ઉલારીને વયા ગયા એમને પડ્યો છે મારા બાબાને પણ કોઈ લેતું નથી અને ડ્રાઈવર બદલી જાય છે બધું કરે છે આ એની માનસાઈ છે પોલીસ વાળા એની ચેપ ભરે છે ઈ 3-4 કલાક બિચારો હેરાન થયો ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે અત્યારે ડોક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ એના જે હોય ને મીડિયેટર જેમ રાજેશભાઈ દવે છે જસ્મીનભાઈ દવે ઈ લોકો ખાલી ફાધર ઈ લોકો અંદર કોન્ટેક્ટમાં છે એમ કહે છે કે એમનો સર છે અમને નથી લાગતું કે આમાં બાપા હોટલ વાળાનો પણ રોલ છે ડ્રાઈવર બાપા હોટલ વાળા મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે ન ખબર પડે વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં એમ કરીને ટ્વીટ કરી દઈશ પહેલી વાત એ કે મારો દીકરો આમાં છે જ નહીં આ ક્લિયર કટ વાત કહું ઘટનામાં એવું હતું કે આ જે પરાગભાઈ છે એક્ટિવામાં ન્યારી ડેમથી ન્યારી ડેમ રોડ કાલાવાડ રોડથી ન્યારી ડેમ તરફ જઈ રહ્યા હતા અને ઓટીબી પાસે વળતા સામેથી પૂર્વ ઝડપે બંબાટ ટાટા નેક્સોન ગાડી આવેલ અને પરાગભાઈને ફંગોળી દીધેલ અને એમ કહી શકીએ કે આ વિડીયો વાયરલ થયા છે જે પણ કોઈ એ વિડીયો જોવે ને તો આમ કાપી જાય એવો વિડીયો આવેલ છે અને ત્યારબાદ ગાડી આગળ જઈને ઊભી રહેલ અને ઊભી રહ્યા બાદ એક હાઈટ વાળો ડ્રાઈવર છોકરા સરખો હાઈટ વાળો ડ્રાઈવર અને બાજુમાંથી એક છે જાડા સરખો છોકરો ઉતરો અને એ લોકોએ તરત જ ફેરવી અને પાછળથી જે એક આધેડ ઉંમરનો વ્યક્તિ હતો એ આગળ ડ્રાઈવર સીટ ઉપર આવી અને ત્યારબાદ અચાનકથી આમ ફટાફટ ફેરવી અને પછી એ લોકો એવું દર્શાવવા માંગે છે કે ડ્રાઈવર આ પ્રવીણસિંહ હતો ત્યારબાદ ગાડી પંચર હોવાથી તે ત્યાંથી ભાગી ન શક્યા એટલે અહીંયા થોડીક વાર ઉભા રહ્યા બીજી ગાડી આવી એમાં તે ચાલ્યા ગયેલા અને તે ચાલ્યા ગયા તે દરમિયાન જે મૂળ ફરિયાદી છે ક્રિશભાઈ મેરને આ પરાગભાઈને ફોન કરતા પરાગભાઈનો ફોન અન્ય વ્યક્તિએ ઉપાડેલ અને ઈ ફોન ઉપાડ્યા બાદ એમને કહેવામાં આવેલ કે પરાગભાઈનું એક્સિડન્ટ થયેલ છે એટલે ક્રિશભાઈ તેમની ગાડી લઈ અને પહોંચી ગયેલ અને ત્યારબાદ ક્રિશભાઈએ જોયું કે ભર તડકે 3:28 મિનિટે આ ભાઈ એકલા એની અગલ બગલ કોઈ મદદમાં નથી કે જેને આ બનાવ બન્યો એ પણ ત્યાં હાજર નથી આ ભાઈ બેભાન હાલતમાં એમને ગાડીમાં નાખ્યા બાદ એમને સિવિલે લઈ આવ્યા સિવિલે સિરિયસ હોવા સારવાર ઓલું કરતા વોકાડે ગયેલા અને વોકાડે સારવાર ચાલુ કરાવેલી તે દરમિયાન પોલીસ વાળા આમના મોટાભાઈ નમનભાઈ મેર એ બનાવના સ્થળે પહોંચેલ અને 100 નંબરમાં ફોન કરેલ અને 100 નંબરમાં ફોન કર્યા બાદ 100 નંબરની ગાડી આવેલ અને નમનભાઈએ અહીંયા પૂછપરછ કરી અહીંયા પાનવાળાને જે બીજા વ્યક્તિ હતા એમના દ્વારા એવું કહેવામાં આવેલ એક યંગ છોકરો સરખો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો અને એમને અકસ્માત કરેલ છે ત્યારબાદ 100 નંબરે અહીંયાના ફોટા પાડી અને ત્યાંથી ચાલ્યા ગયેલ ત્યારબાદ નમનભાઈ તાલુકા પોલીસ સ્ટેશન આવેલ ત્યારે તાલુકા પોલીસ સ્ટેશને એસપી ચૌહાણ સાહેબ અને નિલેશભાઈ ચાવડાએ નમનભાઈને કહેલ કે તમે ક્રિશભાઈને અહીંયા બોલાવો ત્યારે નમનભાઈએ એવું કહેલ કે હોસ્પિટલે છે હું અહીંયા જઈશ તો એ આવી શકશે તો એમને કીધું તમે અહીંયા રહ્યો ને એમને પણ અહીંયા બોલાવો ક્રિશભાઈને બોલાવવામાં આવ્યા ત્યારે એમને બધી વિગતમાં એવું દર્શાવ્યું કે આ જે ડ્રાઈવર છે આ 3 આરોપીઓ અહીંયાથી બીજી ગાડીમાં ચાલ્યા ગયેલા ત્યારબાદ આ પ્રવીણસિંહ બચુભા જાડેજા જે પાછળ બેઠેલ હતા જે ડ્રાઈવર બનવાનો ઢોંગ કરતા હતા એ પોલીસ સ્ટેશને હાજર થયેલ અને એવું નિવેદન આપેલ કે હું ગાડી ડ્રાઈવ કરતો હતો ખરેખર આ પ્રવીણસિંહ બચુભા ગાડી ડ્રાઈવ કરતા નહોતા અને આ નમનભાઈ અને ક્રિશભાઈ તેવું કહેલ કે યંગ ડ્રાઈવર હતો આ ભાઈ ડ્રાઈવર નહોતા ત્યારે પીએસઆઈ એસપી ચૌહાણ અને નિલેશભાઈ ચાવડા એમ કહેલ કે એફઆઈઆર લેવડાવી હોય તો અમે જેમ કહીએ એમ લેવડાવો બાકી તમારી ફરિયાદ લેવામાં નહીં આવે અને આ પ્રમાણે જ એફઆઈઆર લેવામાં આવશે અને ડ્રાઈવર આ તમારી સામે હાજર છે અને અહીંયા આમાં સહી કરો દબાણપૂર્વક સહી લેવડાવી આ લોકોએ ખૂબ જ વિરોધ કર્યો કે આ ભાઈ ડ્રાઈવર નથી તેમ છતાં એમાં સહી લેવડાવી લીધેલ અને આ લોકોને અહીંયાથી જવા માટે કહેલ ત્યારબાદ આમાં આ ડ્રાઈવરને ન બદલવા માટે રાજુભાઈ દવે જસ્મીનભાઈ દવે અને એમની સાથે અન્ય ઘણા વ્યક્તિઓ હતા અને ખરેખર પોલીસે છુપાવેલું બરોબર છે અને આ બધી જ હકીકત પોલીસ વાળાને ખબર હોવા છતાં પૂરેપૂરો આમાં એવિડન્સનો નાશ કરવાનો કોશિશ કરેલ છે અને ત્યારબાદ સીસીટીવી અમે 22 તારીખે પોલીસ વાળાઓને મોકલેલ હતા તેમ છતાં આજે ડીસીપી સાહેબે એવું નિવેદન આપ્યું કે 2 દિવસ પહેલા મળેલ છે એ ખોટું છે 22 તારીખે અમે વોટ્સએપમાં મોકલેલ છે અને એનો અમારી પાસે પ્રૂફ છે અને હજી વધુમાં
જે એમ કહેવામાં આવે છે કે અમે તપાસ અત્યારે કોઈને પકડેલ નથી, એ ખરેખર અત્યારે પકડેલ એટલે નથી કેમ કે જો આનું હોસ્પિટલમાં શું છે તે નક્કી થાય ત્યારબાદ અમે કલમ ઉમેરો કરીએ કે શું કરીએ એવું કહેલ છે. ખરેખર કલમ ઉમેરો જ્યારે તપાસ દરમિયાન ગમે તે સમયે ખુલી શકે, એના માટે આ અટકાવવાની જરૂર નથી. અને પ્લસમાં ડ્રાઈવર બદલાવી અને સૌથી મોટો ગુનો કરેલ છે. અને એક અમીર બાપના નબીરાને બચાવવા માટે અને એક ગરીબ જે છોકરો છે કે જે 18 વર્ષનો કે જેને બાપ નથી એને ન્યાય ન મળે અને પોતાના દીકરા અને બીજાના દીકરા કાંઈ નહીં, પોતાના દીકરા માટે બધી મહેનત અને બીજાના દીકરા માટે કશું નહીં કરવાનું. અને આ ટોટલી ન્યાય વ્યવસ્થાનું હું એમ કહું છું કે આ બહુ દુઃખની વાત છે કે આવી રીતે ન્યાય માંગવો પડે છે. કેમ કે ડ્રાઈવર બદલી નાખવું એ બહુ મોટી વાત કહેવાય. અને પ્લસમાં એક માણસ આજે ગુજરી ગયેલ છે એના માટે કોઈ સહાનુભૂતિ દર્શાવેલ નથી અને ત્યારબાદ એ ડ્રાઈવર રાખવા માટે દબાણ કરેલ છે અને એવું કહેલ છે કે તમારે ક્લેમથી મતલબ છે ને ડ્રાઈવર ગમે તે હોય. એટલે આ અમારી સરકાર તરફ, પોલીસ તરફ, બધા તરફ માંગ છે કે આ ગરીબ છોકરાને ન્યાય મળવો જોઈએ અને ત્યારબાદ જ અમે આ પોસ્ટમોર્ટમ કર્યા બાદ અમે બોડી રિસીવ કરવાના છીએ. ઓકે.